જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા ફક્ત એક ધર્મ માટે નથી, પરંતુ પૃથ્વી પરના દરેક મનુષ્ય તેને વાંચવી અને સમજવી જોઈએ, જેથી તે પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે. કહેવાય છે કે જે ઘરમાં રોજ ગીતાનું પઠન કરવામાં આવે છે અથવા સાંભળવામાં આવે છે, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ આવતા રહે છે. શ્રીમદ ભગવદ્ ગીતા સાક્ષાત ભગવાનની દિવ્ય વાણી છે. તેની મહિમા અપાર અને અપરિમિત છે. તેનું યથાર્થ વર્ણન કોઈ કરી શકતું નથી. શેષ, મહેશ, ગણેશ પણ તેની મહિમાનું સંપૂર્ણ વર્ણન કરી શકતું નથી, તો મનુષ્યની તો વાત જ શું કરવી. તો મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને તમારી કૃષ્ણ ભક્તિ વ્યક્ત કરજો. તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને પણ આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે. અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આગળ વધીએ. તો અહીં શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકોનો સાર રજૂ કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, હું બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત આત્મા છું. બધા પ્રાણીઓનો આદિ, મધ્ય અને અંત પણ છું. હું જ છું. હું જ સૂર્ય છું. હું વેદોમાં સામવેદ છું. દેવોમાં ઇન્દ્ર છું. ઇન્દ્રિયોમાં મન છું. હું બ્રહ્મા છું. હું વિષ્ણુ છું. હું મહેશ છું. હું જળાશયોમાં સમુદ્ર છું. હું પર્વતોમાં હિમાલય છું. આ સંપૂર્ણ સંસારમાં તું જે કંઈ પણ જોઈ શકે છે તે બધું હું જ છું. કોઈ માણસ ભલે લાખો વસ્તુઓ જાણી લે, ભલે તે આખા જગતને જાણી લે, પરંતુ જો તે પોતાને જાણી શકતો નથી તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન માનવું, કારણ કે તેઓ ખરેખર તમારી કિંમત જ જાણતા નથી. જે સંબંધ આપણને રડાવે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી, અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી. હંમેશા શાંત રહો. આનાથી તમે તમારા જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો, કારણ કે લોખંડ ઠંડુ થવા પર જ મજબૂત થાય છે, પણ ગરમ થવા પર તો તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. કોઈ આફતના સમયે તમને આ 7 ગુણ બચાવશે: તમારું જ્ઞાન, તમારી નમ્રતા, તમારી બુદ્ધિ, તમારી અંદરનું સાહસ, તમારા સારા કર્મો, સાચું બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ. આત્મા હંમેશા જાણે છે શું સાચું છે અને શું ખોટું છે, પરંતુ મનુષ્ય સામે પડકાર તો મનને સમજવાનો હોય છે. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો થઈ જાય છે, પરંતુ મુશ્કેલીઓના કારણે તે જ વ્યક્તિ મજબૂત થઈ જાય છે. જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો. હેસિયત જોઈને માથું ઝુકાવવું કાયરતાનું લક્ષણ છે. હે અર્જુન, જે ક્યારેય હર્ષિત થતો નથી, ન કોઈનાથી દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કોઈ કામના કરે છે, જે શુભ અને અશુભ સંપૂર્ણ કર્મોનો ત્યાગી છે, તે જ્ઞાની મનુષ્ય મને અતિ પ્રિય છે. મને પામવાના 3 રીત છે: ધ્યાન યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. અને આ બધામાં કર્મયોગ સૌથી પ્રધાન છે. કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેમની વાતો પર નહીં, તેમની હરકતો પર ધ્યાન આપો. ગુસ્સાના સમયે થોડું અટકી જવાથી અને ભૂલના સમયે થોડું ઝૂકી જવાથી જીવન વધુ સરળ બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવદ્ ગીતાને વાંચીને તેના પર અમલ કરે છે, તેના બધા જ દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે, જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે. જેમ હવાના ઝોકા હોડીને ભટકાવી દે છે, તેમજ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. એક સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાઓને જોઈને તેમની વિશેષતાઓથી શીખે છે, તેમની સાથે તુલના અને ઈર્ષા કરતો નથી. શસ્ત્રો ફક્ત શરીરને ઘાયલ કરે છે, પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે. જે મનુષ્ય પોતાને પરમાત્માથી અલગ સમજતો નથી અને ન તો શરીરમાંથી પોતાનો કોઈ સંબંધ માને છે, તે સદા માટે જન્મ મરણથી મુક્તિ પામી લે છે. જે વ્યક્તિ આધ્યાત્મિક જાગૃતિના શિખર સુધી પહોંચી ચૂક્યા છે, તેમનો માર્ગ નિસ્વાર્થ કર્મ છે, અને જે ભગવાન સાથે સંયોજિત થઈ ચૂક્યા છે તેમનો માર્ગ સ્થિરતા અને શાંતિ છે. માનવ કલ્યાણ જ ભગવદ્ ગીતાનો મુખ્ય ઉદ્દેશ છે. તેથી મનુષ્યએ પોતાના કર્તવ્યનું પાલન કરતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ.
શ્રી કૃષ્ણ કહે છે, જે તમારો સાથ આપે છે તમે તેનો સાથ આપો, જે તમને દગો આપે છે તમે તેનો ત્યાગ કરો. જે જગ્યાએ તમારું સન્માન ન હોય ત્યાં ક્યારેય જવું ન જોઈએ, નહીંતર લોકો તમને નબળા અને બેવકૂફ સમજશે. જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે, અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસલ પણ ખરાબ થઈ જાય છે. જે લોકો કહે છે મારી પાસે સમય નથી, અસલમાં તેમના ખાસ સંબંધોની ગણતરીમાં તમારું નામ જ નથી. હે અર્જુન, જે વાસ્તવિકતામાં મારા ઉત્કૃષ્ટ જન્મ અને ગતિવિધિઓને સમજે છે તે શરીર ત્યાગ્યા પછી ફરી જન્મ લેતો નથી અને મારા પરમધામને પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ જે બધી ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે અને હું તથા મારુંની લાલસા અને ભાવનાઓથી મુક્ત થઈ જાય છે તેને અપાર શાંતિની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે મનુષ્ય જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. ઈશ્વરે આપણને જે કંઈ પણ આપ્યું છે તે જ આપણા માટે પર્યાપ્ત છે અને આ એક અટલ સત્ય પણ છે. સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા આ 4 ગુણ સત્સંગ વિના આવતા નથી. ઈશ્વરને કરેલી પ્રાર્થનાથી માણસની પરિસ્થિતિ કે તકદીર બદલાય કે ન બદલાય, પણ તે પ્રાર્થનાથી માણસના ચરિત્રમાં જરૂર બદલાવ આવે છે. વાત એટલી મધુર રાખો કે ક્યારેય પાછી પણ લેવી પડે તો તમને કડવી ન લાગે. પોતાનામાં થોડું સ્વાભિમાન હોવું જરૂરી છે, નહીતર તો લોકો તમને ત્યાં પણ દબાવવાની કોશિશ કરશે જ્યાં તમારો અધિકાર છે. કોઈ એક મહાપુરુષ જ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, તે જ રીતે બીજો કોઈ મહાપુરુષ જ તેના તત્વનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે, તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ તેને આશ્ચર્યની જેમ સાંભળે છે, અને કોઈ તો સાંભળીને પણ તેને જાણતો નથી. શ્રી કૃષ્ણ કહે છે, સુખ દુઃખને સમાન સમજતા જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો અને વિષયોના સંયોગ વ્યાકુળ નથી કરતા તે મોક્ષને યોગ્ય હોય છે. જ્યાં સુધી તમે પોતાનાથી હારી ન જાઓ ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકતી નથી. નબળા તમે નથી, તમારો સમય છે, અને સમય બધાનો બદલાય છે. તમે બસ પોતાનું કર્મ કરતા જાઓ. જેણે ક્યારેય સંકટ જોયું નથી તેને પોતાની તાકાતનો ક્યારેય અહેસાસ થશે નહીં. જે બીજાઓની તકલીફોને સમજે છે, જેમાં દયા છે, જે દિલથી સારા છે, તેમને ફરીથી જન્મ લેવો પડતો નથી. કોઈને કંઈ આપીને ઘમંડ ન કરો. શું ખબર તું આપી રહ્યો છે કે પાછલા જન્મનું કરજ ચૂકવી રહ્યો છે. ઘમંડી મનુષ્યનો વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય જતા રહે છે. જો તમને વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જોઈ લો. ચૂપ રહેવાથી મોટો જવાબ કોઈ નથી, અને માફ કરી દેવાથી મોટી કોઈ સજા નથી. જે મનુષ્ય પાસે ધીરજની તાકાત છે તે મનુષ્યની તાકાતનો કોઈ મુકાબલો કરી શકતું નથી. આપણી વ્યર્થની ચિંતા અને મનનો ભય એક એવો રોગ હોય છે જેનાથી આપણી આત્મિક શક્તિ વિખેરાઈ જાય છે. મનુષ્યએ જીવનની પડકારોથી ભાગવું ન જોઈએ અને ન તો ભાગ્ય અને ઈશ્વરની ઈચ્છા જેવા બહાનાઓનો ઉપયોગ કરવો જોઈએ. યજ્ઞથી બચેલા અન્નને ખાનારા શ્રેષ્ઠ પુરુષો બધા પાપોથી મુક્ત થઈ જાય છે, અને જે પાપી લોકો પોતાનું શરીર પોષણ કરવા માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે. અર્થાત જે લોકો ઈશ્વરને યાદ કર્યા વિના પોતાના જીવવામાં જ લાગેલા રહે છે તેમને ચોર સમજવા જોઈએ. કેવળ જ્ઞાન જ એક એવું અક્ષય તત્વ છે જે ક્યાંય પણ કોઈ પણ અવસ્થામાં અને કોઈ પણ કાળમાં મનુષ્યનો સાથ છોડતું નથી. ધરતી પર જે રીતે ઋતુઓમાં બદલાવ આવે છે તે જ રીતે જીવનમાં પણ સુખ દુઃખ આવતું જતું રહે છે. યુદ્ધ હોય કે જીવન, સફળતા ફક્ત 3 શસ્ત્રોથી પ્રાપ્ત થાય છે: ધર્મ, ધૈર્ય અને સાહસ. કોઈ પણ મનુષ્ય જન્મથી નહીં પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે. કંઈક પામવું છે તો ખુદ પર ભરોસો રાખો, કારણ કે સહારો ગમે તેટલો સાચો અને સારો હોય, સાથ છોડી જ જાય છે. મિત્ર ગરીબ કે અમીર તે મહત્વનું નથી, પરંતુ તે તમારા ખરાબ સમયમાં તમારો કેટલો સાથ આપે છે તે મહત્વનું છે. ધર્મ ભલે જે હોય, સારા માણસ બનો. હિસાબ આપણા કર્મનો થશે, ધર્મનો નહીં. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે. જ્યારે તમે બીજાઓ માટે સારું ઈચ્છો છો ત્યારે તે જ સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. તમારું મૂલ્ય એનાથી નથી નક્કી થતું કે તમે શું છો, એનાથી નક્કી થાય છે કે તમે પોતાને શું બનાવવાની ક્ષમતા રાખો છો.
હસતું મન અને હસતો ચહેરો એ જ સાચી સંપત્તિ છે. જેટલી રાહ તે તમારી પાસે જોવડાવી રહ્યો છે, સમય આવવા પર તે એટલું પામશે કે તમે સંભાળી પણ નહીં શકો. કોઈ તમારો સાથ આપે તો નિરાશ ન થવું, કારણ કે પરમાત્માથી મોટો હમસફર કોઈ નથી હોતો. ખુશી આઝાદી પર નિર્ભર હોય છે, અને આઝાદી એ વાત પર નિર્ભર હોય છે કે તમે કેટલા સાહસી છો. વિશ્વાસ વગર આ દુનિયામાં કોઈ પણ સંબંધ લાંબા સુધી ટકી શકતો નથી. જો કોઈ ભૂલના કારણે ગઈકાલનો દિવસ દુઃખમાં વીત્યો, તો તેને યાદ કરી આજનો દિવસ વ્યર્થ ન કરો. ઘણા એવા લોકો છે જે કર્મો કરતા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા હતા. જનક વગેરે જ્ઞાનીજન પણ આસક્તિ રહિત કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા હતા. તેથી મનુષ્યએ હંમેશા સારા કર્મ કરવા જોઈએ અને ફળની અભિલાષાથી દૂર રહેવું જોઈએ. હે અર્જુન, મારા આ ત્રણેય લોકમાં ન તો કોઈ કર્તવ્ય છે અને ન તો કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે, છતાં પણ હું કર્મ કરતા પોતાના કર્તવ્યનો નિર્વાહ કરું છું. શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, જો હું કર્મ કરવામાં સાવધાની ન રાખું તો મોટો અનર્થ થઈ જશે, કારણ કે મનુષ્ય સર્વ પ્રકારે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. આ દુનિયામાં હારેલા માણસની, તકલીફમાં પડેલા માણસની કોઈ મદદ કરતું નથી, અને જો કોઈ માણસ થોડો સફળ થઈ જાય તો તેનાથી કોઈ ખુશ થતું નથી. તેથી પોતાનું દુઃખ કોઈને ન જણાવો અને પોતાની ખુશી કોઈની આગળ ન જણાવો. મનુષ્યનો આહાર હંમેશા સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ. જે માણસને એ સમજ નથી કે શું ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, ક્યાં ખાવું જોઈએ અને કેવી રીતે ખાવું જોઈએ, તે પરમાત્માને ક્યારેય પામી શકતો નથી. જે મંદબુદ્ધિ મનુષ્ય ફક્ત દેખાડા માટે કહે છે કે તેણે બધી ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે, પરંતુ તે મનોમન તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મનુષ્ય મિથ્યાચારી અથવા દંભી કહેવાય છે. જે પુરુષ પરંપરાથી ચાલતો નથી, સૃષ્ટિચક્રના નિયમોનું પાલન કરતો નથી, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન કરતો નથી, તે ઇન્દ્રિયો દ્વારા ભોગોને ભોગવવાનો પાપી પુરુષ વ્યર્થ જ જીવે છે. પરંતુ જે મનુષ્ય આત્મામાં જ રમણ કરનારો અને આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ હોય, તેના માટે કોઈ કર્તવ્ય નથી. આત્માનો અર્થ અહીં સૌથી મોટું સત્ય છે, અને જે સત્યને સમજે છે, સત્યમાં જ ખુશ થઈને સત્યમાં જ રહે છે, તેના માટે કોઈ કર્તવ્ય નથી. પરંતુ આવો કોઈ લાખો કરોડોમાં એક હોય છે. તે મહાન પુરુષનો આ વિશ્વમાં ન તો કર્મ કરવાથી કોઈ પ્રયોજન રહે છે અને ન કર્મોના ન કરવાથી જ કોઈ પ્રયોજન રહે છે, તથા સંપૂર્ણ પ્રાણીઓમાં પણ તેનો સ્વાર્થથી કોઈ સંબંધ રહેતો નથી. કહેવાનો સીધો અર્થ એ છે કે જેને પરમાત્મા મળી ચૂક્યો છે, તે બીજું કોઈ કર્મ કેમ કરે? જે જ્ઞાની છે, જેમને ઈશ્વરની સચ્ચાઈ માલુમ પડી ચૂકી છે, તેમની આ જવાબદારી બની ચૂકી છે કે તેમના કામ કરવાની રીતથી ક્યાંક કોઈ બીજાના મનમાં કામ કરવા પ્રત્યે અપમાન ન પેદા થઈ જાય. તેથી તે જ્ઞાનીજનો માટે એ જરૂરી છે કે તેઓ એવું ઉદાહરણ સામે રાખે જેનાથી દરેક જણ પોતાનું કર્મ, પોતાનું કર્તવ્ય કરવા માટે પ્રેરિત થાય. તામસી ગુણવાળા વ્યક્તિ આળસ કે ઊંઘ આ જ પ્રકારના કર્મ કરે છે. રાજસિક ગુણવાળા વાત વાત પર શૌર્ય કે બહાદુરી બતાવવાનું કામ કરે છે, પરંતુ જ્ઞાની મનુષ્ય જાણે છે કે તેમના ગુણ જ તેમનું કર્મ કરાવી રહ્યા છે, અને જે જ્ઞાની નથી હોતા તેઓ સમજે છે કે બધું જ તેઓ કરી રહ્યા છે. ઉઠાવીને ફેંકી દો તે સંબંધોને ઊંડા સમુદ્રમાં, જેમાં સમય આવવા પર સ્વાર્થ અને મતલબી દુર્ગંધ આવે છે. જો સાચા અર્થમાં તમે પોતાનું જીવન બદલવા માંગો છો, તો સૌથી પહેલા તમને પોતાનું મન બદલવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે તમારું મન જેવું રહેશે તેવા જ તમારા વિચારો હશે, અને જેવા તમારા વિચારો હશે તેવું જ તમારું જીવન હશે. જે જઈ રહ્યું છે તેને જવા દો. જે આજે રોકાઈ પણ ગયું તો કાલે જતું જ રહેશે. તમે જેટલા સરળ અને સીધા, નરમ દિલના રહેશો, તેટલા જ ચતુર અને બેઈમાન લોકો દ્વારા દબાવવામાં આવશો. જીવનમાં બધું ફરીથી મળી શકે છે, પણ સમય સાથે ખોવાયેલો સંબંધ અને ભરોસો ફરીથી મળતો નથી. ભરોસો તેના પર જ કરવો જોઈએ જે નિભાવવા લાયક હોય. થોડા પણનો સાથ તો અર્થી ઉઠાવનારા પણ આપી દે છે. સાચા લોકો પર પણ એટલો જ વિશ્વાસ રાખો જેટલો દવાઓ પર રાખો છો. ભલે થોડા કડવા હશે, પણ તમારા માટે ફાયદાકારક હશે. તે લોકોથી તો દૂરીઓ જ ઠીક છે જેમણે તમારી નિકટતાઓની ક્યારેય કદર ન કરી. મોટો તે જ હોય છે જે નાના નાના દુઃખોને સમજી શકે છે.
કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો. દરેક સંબંધની અલગ અલગ સીમાઓ હોય છે, પરંતુ વાત જ્યારે આત્મસન્માનની હોય તો ત્યાં દરેક સંબંધ સમાપ્ત કરી દેવો જ ઉચિત હોય છે. સવારની ઊંઘ માણસના ઈરાદાઓને નબળા બનાવે છે. મંજિલને હાંસિલ કરનારા લોકો ક્યારેય મોડે સુધી નથી સૂતા. મદદ એક એવી ઘટના છે, કરો તો લોકો ભૂલી જાય છે અને ન કરો તો લોકો યાદ રાખે છે. દરેક માણસ બે લોકોથી હંમેશા હારી જાય છે, એક પોતાના પરિવારથી અને બીજો પોતાની પસંદગીના માણસથી. મૂર્ખ માણસ પોતાનું તો નુકસાન કરે જ છે, પરંતુ જે તેની મદદ કરે તેનું પણ નુકસાન કરે છે. પોતાના જીવનમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે પસ્તાવો, દુઃખ, નફરત, ડર માટે સમય જ ન બચે. જો કોઈ ભરોસો તોડે તો તેનો પણ ધન્યવાદ કરો. તે આપણને શીખવે છે કે ભરોસો વિચારી સમજીને કરવો જોઈએ. જીવનમાં સુખ શાંતિ જોઈતી હોય તો પોતાની સમસ્યાઓ અને ટીકાઓને પોતાના પર હાવી ન થવા દો. જન્મથી મળેલા સંબંધો તો પ્રકૃતિની દેન છે, પરંતુ પોતાએ બનાવેલા સંબંધો તમારી પૂંજી છે, તેમને સાચવીને રાખો. કોઈ વ્યક્તિના ગુણદોષોનું નિર્ધારણ કરતા પહેલા પોતાની દ્રષ્ટિને નિષ્પક્ષ અને પારદર્શી બનાવવી આવશ્યક છે. કોઈને પોતાની નબળાઈ ન જણાવો, કારણ કે અવારનવાર લોકો બીજાઓની નબળાઈનો ફાયદો ઉઠાવી લે છે. જીવનમાં બે લોકોને ક્યારેય ન ભૂલવા, એક તે જેણે તકલીફ આપી હોય અને બીજો તે જેણે તકલીફમાં સાથ આપ્યો હોય. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તું મન નાનું ન કર. જ્યાં તારા પોતાના મોઢું ફેરવી લેશે ત્યારે હું તારો સાથ આપીશ. તું કોઈને આગળ એટલો પણ ન ઝૂક કે તે તને નીચો સમજવા લાગી જાય. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જ જેમ નજરઅંદાજ કરવાનું શીખી જશો. દીપકનું જીવન એટલા માટે વંદનીય નથી કે તે બળે છે, પરંતુ એટલા માટે વંદનીય છે કે તે બીજાઓ માટે બળે છે, બીજાઓથી નથી બળતો. કામયાબી અને નાકામયાબી બંને જિંદગીના હિસ્સા છે, બંને સ્થાયી નથી. જિંદગીની અડધી ફરિયાદો આમ જ દૂર થઈ જશે જો લોકો એકબીજા વિશે બોલવાની જગ્યાએ એકબીજા સાથે બોલતા શીખી જશે. વિશ્વાસ કોઈના પર એટલો કરો કે તે તમારી સાથે છલ કરતા સમયે પોતાને દોષી સમજે, અને પ્રેમ કોઈનાથી એટલો કરો કે તેના મનમાં સદાય તમને ગુમાવવાનો ડર બન્યો રહે. ચાર વેદોનો અર્થ ન જાણો તો કોઈ વાત નથી, પરંતુ સમજદારી, જવાબદારી, વફાદારી અને ઈમાનદારી આ ચાર શબ્દનો મર્મ જાણી લો તો પણ જીવન સાર્થક થઈ જશે. જે કાળમાં તારી બુદ્ધિ મોહરૂપી દલદલને સારી રીતે પાર કરી જશે, તે સમયે તું સાંભળેલા અને સાંભળવામાં આવનારા આ લોક અને પરલોક સંબંધી બધા ભોગોથી વૈરાગ્યને પ્રાપ્ત થઈ જશે. હે અર્જુન, જે કાળમાં મનુષ્ય મનમાં સ્થિત સંપૂર્ણ કામનાઓનો સારી રીતે ત્યાગ કરી દે છે અને આત્માથી આત્મા જ સંતુષ્ટ રહે છે, તે કાળમાં તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. દુઃખોની પ્રાપ્તિ થવા પર જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખોની પ્રાપ્તિમાં જે સર્વથા સ્પૃહા રહિત રહે છે, તથા જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ જાય છે, આવો મુનિ સ્થિત બુદ્ધિ કહેવાય છે. જેવી રીતે કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સમેટી લે છે, તેવી જ રીતે જ્યારે પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે હટાવી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એમ સમજવું જોઈએ. કોની સાથે ક્યારે અને કેટલું બોલવું છે, જો તમે આ સમજી લીધું તો તમે પોતાના જીવનના સાર્થક બની ચૂક્યા છો. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં ક્યારે મોકો મળે તો કોઈના માટે સારથી બનવું, સ્વાર્થી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મનો પરામર્શ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મનો પરામર્શ આપે છે. માણસ એટલા માટે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો. માણસ એટલા માટે દુઃખી છે કારણ કે તે ઈશ્વરની નથી માનતો. સમય આવવા પર બધાને મળે છે. સમય પહેલાની ચાહત જ દુઃખનું કારણ બને છે. કોઈનાથી સાચો પ્રેમ હોવો શુદ્ધતા અને દિવ્યતાનું પ્રતીક છે. જે કંઈ પણ થયું છે તેમાં તારું કોઈ યોગદાન નથી, તેથી તારી બધી પરેશાનીઓ વ્યર્થ છે. દરેક વસ્તુની શરૂઆત મારાથી થાય છે અને ખતમ પણ મારા પર આવીને જ થાય છે. ઇન્દ્રિયોથી મળતું સુખ સાચું નથી હોતું. ઇન્દ્રિયોનું સુખ પહેલા તમને અમૃતની મીઠાશ આપશે, પરંતુ પછી તમારો વિનાશ કરી દેશે. શ્રી કૃષ્ણ કહે છે, હે માનવ, તું તારા જીવનને સાર્થક બનાવી શકે છે, પરંતુ તેના માટે તારે મારી શરણમાં આવવું પડશે. જો તને મારી વાતો અજબ લાગે છે તો તારે આ દ્રષ્ટિકોણને બદલવાની જરૂર છે.
અત્યારે તું વસ્તુઓને તે રીતે નથી જોતો જે રીતે હું જોઉં છું. એકવાર તે મારા પર વિશ્વાસ કરી લીધો તો તારે જીવનમાં ક્યારેય નિરાશ થવું પડશે નહીં. એકવાર જે મારા પર વિશ્વાસ કરી લે છે તેનો સાથ હું ક્યારેય છોડતો નથી. જે વ્યક્તિ મારા ભક્તો સાથે દગો કરે છે તેના માટે હું સૌથી મોટો શત્રુ છું. જો કોઈ મારા ભક્તને એકવાર પણ દગો આપ્યો તો જન્મ સુધી હું તેનો ઉદ્ધાર કરતો નથી. હું દરેક હૃદયને એક મંદિરની જેમ જોઉં છું. જે હૃદય જેટલું સુંદર હોય છે ત્યાં હું એટલો જ વધુ રહું છું. શ્રી કૃષ્ણ કહે છે, આ દુનિયામાં તમે પ્રેમ બધાથી કરો, પરંતુ પૂર્ણ રૂપે વિશ્વાસ કોઈના પર ન કરો. જો તમને ભરોસો કરવો છે તો ફક્ત ભગવાન પર કરો. જ્યારે તમે શરૂઆત કરશો તો સ્વાભાવિક રીતે તમને અસફળતા મળી શકે છે. ઘણીવાર તમને પડવું પણ પડી શકે છે, પરંતુ તેનો મતલબ એ ન હોવો જોઈએ કે તમે તે કામ કરવાનું જ છોડી દો. સમય આવશે જ્યારે તમે પરિપૂર્ણ થઈ જશો અને તમારા બધા કામ સફળ થઈ જશે. આ કામમાં હું હંમેશા તમારી સાથે ઊભો રહીશ. હું તમારા દરેક નાના મોટા કર્મોમાં સાથ આપીશ. તમારું જે દિલ કરે તે કરો, પરંતુ નમ્રતા અને સરળતા સાથે, અહંકાર સાથે નહીં. આ ધરતી પર આવ્યા પછી તમારો મુખ્ય ઉદ્દેશ્ય અહીંથી મુક્ત થવાનો છે. ફક્ત તે જ મનુષ્ય મુક્ત થઈ શકે છે જે પોતાના કર્મોમાં દ્રઢ સંકલ્પ સાથે સ્થિર છે અને સુખ દુઃખને સમાન રૂપે સહન કરે છે. જે મનુષ્ય પોતાની આત્માની વાત સાંભળી શકે છે તે મારી સાથે વાત કરી શકે છે અને જોઈ પણ શકે છે. જે માણસ મને દરેક વસ્તુમાં જુએ છે અને મારા હોવાનો અહેસાસનો અનુભવ કરે છે તે મારો સાચો ભક્ત છે. આવા ભક્તોથી મને પ્રેમ છે. તો મિત્રો, મને આશા છે કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો, જેથી તેને પણ આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે. અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હંમેશા ખુશ રહો, હસતા રહો, સ્વસ્થ રહો. મારો પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.